વિકાસની ઉજવણી જરૂરી છે, પરંતુ મિત્રો જમીની હકીકતને અવગણીને નહીં. ગુજરાતનું રાજકારણ ક્યાં સુધી ભવ્યતાનું પ્રદર્શન અને લોકાર્પણની ધામધૂમમાં જ અટવાયેલું રહેશે, અને ક્યારે આદિવાસીઓના પાણીની ડોલ અને ગુજરાતી મધ્યમ વર્ગના યુવાનના ભવિષ્યની ચિંતા પર ધ્યાન આપશે? નમસ્કાર મિત્રો, ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાતમાં તમારું સ્વાગત છે. મિત્રો, વિકાસ એક શબ્દ જે આખા ગુજરાતના દરેક ખૂણે ગુંજી રહ્યો છે. 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર 2025 આજથી શરૂ થઈ રહ્યો છે ગુજરાતનો વિકાસ સપ્તાહ. 9 દિવસનો આ વિકાસ મહાયજ્ઞ આખા ગુજરાતના 34 જિલ્લાઓમાં આ 9 દિવસનો મહાયજ્ઞ. સાબરમતી રિવરફ્રન્ટ પર નમોત્સવની ધૂમ, ક્રિકેટર્સ સાથે પોડકાસ્ટ અને કૃષિ મહોત્સવ અને સરકારી યોજનાઓના પ્રદર્શન. પરંતુ એક મિનિટ રોકાઓ. શું આ વિકાસ સપ્તાહ માત્ર સંયોગ છે કે રાજકીય વ્યૂહરચના? પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વના 24 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી સાથે આ વિકાસ સપ્તાહ, શું આ ટાઈમિંગ કેવળ સાંસ્કૃતિક ઉજવણી છે કે આગામી ચૂંટણીઓની તૈયારી? જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ પર હાર્દિક પંડ્યા સાથે પોડકાસ્ટ થઈ રહ્યો હોય, ત્યારે શું દાહોદના આદિવાસી વિસ્તારમાં પાણીની સમસ્યાઓનું સમાધાન થઈ રહ્યું હશે? જ્યારે અમદાવાદમાં નમોત્સવની સાંસ્કૃતિક પ્રસ્તુતિ ચાલી રહી હોય, ત્યારે શું સુરતના મધ્યમ વર્ગ યુવાનને કાયમી નોકરી મળી ગઈ હશે? અને આ જ આખો પ્રોગ્રામ સતત ચાલી રહ્યો હશે, ત્યારે શું સાબરકાંઠાના પશુપાલકને એના બોનસના પ્રશ્નનો જવાબ મળી ગયો હશે? આજે આપણે પૂછીશું એવા કડક સવાલો કે જેના જવાબ સાંભળવા કોઈ તૈયાર જ નથી. આજે આપણે ઉઘાડીશું વિકાસ સપ્તાહની રાજનીતિક સાચી હકીકત. તો મિત્રો, સૌ પ્રથમ આ સપ્તાહ શા માટે 7 થી 15 ઓક્ટોબર પીએમ મોદીના ગુજરાત મુખ્યમંત્રી અને પીએમ તરીકેના 24 વર્ષના નેતૃત્વની ઉજવણી? આ આયોજન પાછળ 3 મોટા રાજકીય પ્રશ્નો છે. એક, ચૂંટણી પહેલાની તૈયારી. શું આ આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યોજાયેલો બ્રાન્ડિંગ મહાયજ્ઞ છે? 24 વર્ષના નેતૃત્વને હાઇલાઇટ કરીને વિકાસ પુરુષની ઇમેજ મજબૂત બનાવવાનો એક પ્રયાસ છે. 2, યુવા ફોકસ એટલે વોટ બેંક. હાર્દિક પંડ્યા, તિલક વર્મા જેવા યુવા આઇકોન્સને સાથે જોડાણ કેમ? યુવાનો માટે સ્પર્ધાઓ અને પોડકાસ્ટ કેમ? શું માત્ર યુવા વોટર્સને આકર્ષવાની ફોર્મ્યુલા છે? યુવાનોને ડિજિટલ મંચ પર આકર્ષવા છે, પણ ખરેખર આપણે એમના માટે કેટલા રોજગાર ઊભા કર્યા? કૃષિ મહોત્સવનો રાજકીય હિસાબ. ખેડૂતોની ચિંતા કે વોટ બેંક? ખેડૂતોની વાસ્તવિક સમસ્યા એમએસપીનો અભાવ, પાણીની કટોકટી અને વીજળીની અનિયમિતતા છે. પરંતુ આ મહોત્સવમાં શું મળશે? સેમિનાર્સ, પ્રદર્શન્સ અને સીધો સવાલ, શું આ મહોત્સવ ગુજરાતના ખેડૂતોને એમએસપી આપશે કે માત્ર એક દિવસનો શો? મિત્રો, ગુજરાત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિકાસ સપ્તાહને મોદી મહિમા સપ્તાહ નામ આપે છે. તેમના મુખ્ય આક્ષેપો છે જુમલાબાજી અને રીપેકેજિંગ. મતલબ જૂની યોજનાઓને નવા નામથી ભવ્ય લોકાર્પણ કરી દેવાય છે. સેલિબ્રિટી વર્સિસ જમીની હકીકત. હાર્દિક પંડ્યા સાથે પોડકાસ્ટ છે, પણ યુવાનોને નોકરી ક્યાં છે? રિવરફ્રન્ટ પર ધામધૂમ છે, પણ ગામડામાં પીવાનું પાણી ક્યાં છે? પ્રચાર પર કરોડોનો ખર્ચ છે. વિકાસ સપ્તાહના આયોજન, બેનર્સ અને જાહેરાતો પર ખર્ચાયેલા કરોડો રૂપિયા જો સીધા જ જનકલ્યાણમાં લગાયા હોત તો કદાચ સારું ના થાત. લોકશાહીમાં સરકારનો પક્ષ સાંભળવો બિલકુલ જરૂરી છે. મિત્રો, આ સપ્તાહ પાછળ સરકારનું શું કહેવું છે? તો લોકોનો વિશ્વાસ. 24 વર્ષનું નેતૃત્વ એ લોકોના વિશ્વાસનું પ્રતીક છે. જો વિકાસ ન થયો હોત તો લોકો વારંવાર અમને ન ચૂંટોત, આવો સરકારનો મત છે. અને બીજું છે વ્યાપક લોક સંપર્ક. આ સપ્તાહ સરકારી યોજનાઓ માટે લોકો સુધી પહોંચાડવાનું સીધું માધ્યમ છે. ફરિયાદ નિવારણ. આ કાર્યક્રમમાં લોકોની ફરિયાદોનું તાત્કાલિક નિવારણ થાય છે અને અધિકારીઓની સીધી અવેબિલિટી મળે છે. અને આધુનિક જોડાણ. હાર્દિક પંડ્યા જેવા રોલ મોડલ યુવાનોને પ્રેરિત કરે છે અને આ ડિજિટલ યુગ સાથે જોડવા માટે આહવાન કરે છે. તો મિત્રો, રાજકારણની વાતો આપણે એક મિનિટ માટે સાઈડમાં મૂકી દઈએ, પરંતુ જમીની હકીકત શું છે? આપણે ગુજરાતના 2 મહત્વના વર્ગના સવાલો સાંભળીશું. સૌથી પ્રથમ વાત કરીએ આદિવાસી સમુદાયનો અવાજ. 15% આદિવાસી સમુદાય માટે આ વિકાસ સપ્તાહ શું અર્થ રાખે છે? રિવરફ્રન્ટની ભવ્યતા અને દાહોદ નર્મદા ડેડિયાપાડા આદિવાસીના ટોળા વચ્ચેનું અંતર કેટલું છે? વન અધિકાર કાયદો 2006માં આવ્યો, પણ 2025માં પણ હજારો આદિવાસી પરિવારોને તેમના જમીનના પટ્ટા હજુ કેમ નથી મળ્યા? હર ઘર હર નળ યોજનાનું શું થયું? નળ તો લાગી ગયા, પણ પાણી આવતું નથી. આરોગ્ય કેન્દ્રોની ભવ્ય ઇમારતો ઊભી થઈ, પણ ડોક્ટર અને દવાનો હાલ પણ અભાવ છે.
સરકારે જંગલમાં મોટા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરી દીધા, પણ એ જમીન પર આપણે કેટલા આદિવાસી છોકરાઓને નોકરી આપી? બીજું, મધ્યમ વર્ગીય ગુજરાતીનો અવાજ. મિત્રો, શહેરી અને અર્ધ શહેરી મધ્યમ વર્ગ સૌથી વધુ ટેક્સ ભરનાર પરંતુ સૌથી વધુ અવગણાયેલો વર્ગ. નોકરી અને રોજગાર, લાખો ખર્ચીને એન્જિનિયરિંગ કર્યું પણ નોકરી મળી માત્ર 15,000 રૂપિયાની. 12 કલાક કામ, કોઈ જોબ સિક્યુરિટી નહીં, લાખોની ફી સામે માત્ર 15,000નો પગાર. આ માત્ર કેવો વિકાસ છે? આ કેવો વિકાસ? મોંઘવારીનું ભારણ છે, પેટ્રોલ ડીઝલના ભાવ છે, જીવન જરૂરી વસ્તુઓની મોંઘવારી, પ્રોપર્ટી ટેક્સ અને વીજળીના બિલ. મધ્યમ વર્ગનો આર્થિક ભારણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. અને આ નમોત્સવની ઉજવણીમાં અમારો ગુજરાતી મધ્યમ વર્ગ પરિવાર ક્યાં છે? શું ગુજરાતના વિકાસનો અર્થ માત્ર બુલેટ ટ્રેન છે કે મધ્યમ વર્ગના યુવાન માટે સિક્યોર જોબ પણ છે કે નહીં? મિત્રો, ગુજરાત વિકાસ સપ્તાહ નિશંકપણે એક મોટો સરકારી પ્રયાસ છે, પરંતુ તેના રાજકીય હેતુઓ સ્પષ્ટ છે. 24 વર્ષના નેતૃત્વને ઉજવવું આ એક રાજકીય દાવ છે. આગામી ચૂંટણીઓ પહેલા વિકાસના બ્રાન્ડિંગને એક મજબૂત ઇમેજ બનાવી. વિકાસની ઉજવણી જરૂરી છે, પરંતુ મિત્રો, જમીની હકીકતને અવગણીને નહીં. अब છેલ્લો સવાલ, ગુજરાતનું રાજકારણ ક્યાં સુધી ભવ્યતાનું પ્રદર્શન અને લોકાર્પણની ધામધૂમમાં જ અટવાયેલું રહેશે? અને ક્યારે આદિવાસીઓના પાણીની ડોલ અને ગુજરાતી મધ્યમ વર્ગના યુવાનના ભવિષ્યની ચિંતા પર ધ્યાન આપશે? મિત્રો, વિકાસની રોશનીની વાતો બહુ થાય છે, પણ એ હકીકત છે કે એ લાઇટ હજુ ઘણા ગામડાઓ સુધી પહોંચી જ નથી. રિવરફ્રન્ટ પર નમોત્સવની ધૂમ છે, પણ શું દાહોદ, વલસાડ, ડેડિયાપાડાના આદિવાસીમાં હજુ એ દીવો બળે છે? મંચ પર વિકાસનો ઉત્સવ છે, પણ પછાત ગુજરાતમાં રોજિંદી સંઘર્ષ યાત્રા પણ છે. તો મિત્રો, આ મારો એક નાનકડો પ્રયાસ હતો વિકાસ સપ્તાહ ઉપર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, અને આપણે મળીશું આગલા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ગરવી ગુજરાત, જય ભારત.